લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બરોડા ડેરીની 18મી માર્ચના રોજ ચૂંટણી યોજાનાર છે। જો કે ડેરીની મલાઈને લઈને ચૂંટણી દર વખતે ખૂબ જ રસાકસી ભરેલ થતી હોય છે। ફોર્મ ભરવાની પ્રક્રિયા બાદ શનિવારે ફોર્મ ચકાસણીમાં 55 પૈકી 24 ફોર્મ રદ કરવામાં આવ્યા છે। માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે। આ યાદીમાં ઝોન 1માં વર્તમાન ચેરમેન દિનેશભાઈ પટેલ સામેના ઉમેદવાર ભાસ્કર પટેલનું ફોર્મ રદ થયું હતું। 28મી ફેબ્રુઆરીના રોજ ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી, જે બાદ માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં ડેરીના વર્તમાન ચેરમેન દિનેશ પટેલ, વર્તમાન ડિરેક્ટરો કૃપાલસિંહ મહારાઉલ અને સંગ્રામસિંહ રાઠવા બિનહરીફ થઈ શકે છે। આગામી 7મી માર્ચે ફોર્મ પરત કરવાની અંતિમ તારીખ છે। તે પહેલાં ભાજપ મેન્ડેટ આપશે। જો કે ભાજપ મેન્ડેટ આપે તે પહેલાં જ વર્તમાન ડિરેક્ટરોએ ખેલ પાડી દીધો હતો અને હાલ સુધીમાં 4 ઉમેદવારો બિનહરીફ થઈ ગયા છે, જ્યાં મેન્ડેટનો કોઈ અર્થ રહેતો નથી। હરીફ ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતાં આ ઝોન માટે ચૂંટણી યોજાશે નહીં। અગાઉ ડેરીના વર્તમાન ઉપપ્રમુખ જીબી સોલંકી સામે કોઈ ઉમેદવારી નોંધાવી ન હતી, જેથી તેઓ અગાઉથી જ બિનહરીફ જાહેર થયા હતા। ત્યારે હવે કુલ 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ગયા છે। હજુ 2થી વધુ ડિરેક્ટરો બિનહરીફ જાહેર થાય તેવી શક્યતાઓ છે। લોકશાહીમાં મતદારોને મત આપવાનો હોય છે, પણ રાજકારણમાં કાવા દાવાના કારણે તેમની પાસે તે હક પણ કદાચ જતો રહે છે તેવું લાગે છે। 6 બેઠકો ઉપર ઉમેદવાર બિનહરીફ થવાની શક્યતા છે। જો કે 7મી તારીખ બાદ જ વિધિવત જાહેરાત થશે। કુલ 13 બેઠકો માટે આ ચૂંટણી જંગ હતો, પણ તેમાંથી 6 બેઠક બિનહરીફ થઈ શકે છે। બરોડા ડેરી પર સભાસદો અને ટેકેદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 6 જણાની બિનહરીફ વરણીને તેઓએ આવકારી હતી। ડેરીના વર્તમાન પ્રમુખ દિનુમામાએ આગવી અદાથી વિરોધીઓને આડે હાથ લીધા હતા। દિનુમામાએ લોકમત ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે દૂધ ઉત્પાદકોના હૈયે અમે વસેલા છીએ। 2014થી જ્યારથી અમારું બોર્ડ છે ત્યારથી દિન પ્રતિદિન ડેવલપમેન્ટ કર્યું છે, દેવું થવા દીધું નથી। તેમજ દરેક ડેરીની કોમ્પિટિશનમાં આપણા દૂધ ઉત્પાદકોને ક્યારેય પાછા પડવા દીધા નથી। ત્યારે 6 ઉમેદવારો આજે બિનહરીફ થયા છે। જવાબદારી કાયમ નિભાવતા આવ્યા છીએ અને આવતા 5 વર્ષ માટે પણ ખૂબ સારી રીતે સફળ વહીવટ કરીશું, તેમ તેઓએ જણાવ્યું હતું। દૂધ ઉત્પાદકોના હૈયે અમે વસેલા 2014થી 12થી જ્યારથી અમારું બોર્ડ છે ત્યારથી કાયમ માટે દિન પ્રતિદિન 250 કરોડ રૂપિયા જેટલું ડેવલપમેન્ટ કર્યું છે। રૂપિયાનું દેવું થવા દીધું નથી। તેમજ દરેક ડેરીની કોમ્પિટિશનમાં આપણા દૂધ ઉત્પાદકોને પણ ક્યારેય પાછા પડવા દીધા ના હોય। ત્યારે 6 ઉમેદવારો આજે બિનહરીફ થયા છે। બાકીના 7 મિત્રો ચૂંટણી લડતા હોય ત્યારે બધાને પ્રભુ સાચી શક્તિ આપશે અને સારું પરિણામ મળશે। વિરોધીઓને શું જવાબ આપશો? તીર્થાળુના આશીર્વાદ। હવે આટલી બેઠકોની જવાબદારી પણ એટલી વધી છે। જવાબદારી તો કાયમ નિભાવતા આવ્યા છે। જે પણ ક્ષેત્રમાં હોય એ ક્ષેત્રની જવાબદારી નિભાવીએ છીએ, સારી રીતે નિભાવીએ અને આવતા 5 વર્ષ માટે પણ ખૂબ સારી રીતે અમે સફળ થઈ શકીશું।